ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 80. મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય. પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ સાદા ગુણાકાર અને પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા સમજાવતું મોડેલ. વિષય ગણિત. પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કર્યા તારીખ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા તારીખ અથવા તો દિવસો અથવા તો સમયગાળો 4 દિવસ જેટલું થયું હતું. પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી: ચાર્ટ પેપર, માર્કર પેન, રંગીન કાગળ, સફેદ કાગળ, ફેવિકોલ, કાતર, ફૂટપટ્ટી. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ: 8 દીકરીઓએ ભાગ લીધેલો. પ્રોજેક્ટ દરમિયાન શું શું કર્યું? અમે બધાએ સાથે મળીને ગુણાકારનું મોડલ તૈયાર કરવાનું નક્કી કર્યું. નાની દીકરીઓએ ચાર્ટ પેપર પર મોટું વૃક્ષ દોરી તેમાં ગુણાકારની ગણતરી દર્શાવી, જેથી નાના બાળકોને સાદા ગુણાકારની સમજ આપી શકાય. મોટી દીકરીઓએ એક ખાલી બોક્સ લીધું, તેમાં યોગ્ય જગ્યાએ હોલ પાડી તેમાંથી 2 નાના નળાકાર પસાર કર્યા. બંને નળાકાર વચ્ચે સફેદ કાગળ એવી રીતે ફિટ કર્યો કે નળાકાર ફેરવતા અંદરનો કાગળ પણ ફરે. બોક્સમાં 3 ચોરસ ભાગનું કટિંગ કર્યું. પછી કાગળમાં સંખ્યાઓ લખી સરવાળા કરતા ગયા અને સામે જવાબ પણ નક્કી કરતા ગયા. બોક્સ પર નિયમો લખ્યા અને જરૂરી સરવાળા બરાબરની નિશાની કરી. વારાફરતી ઘણી રકમ લઈ જવાબ નક્કી કર્યા. પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું? થયું પૂછ્યું છે, આપણે શું શું જાણવા મળ્યું એમ હશે એવું સમજીએ. જવાબ લખીએ. ગુણાકાર અને અપૂર્ણાંકના સરવાળા ખૂબ જ સરળતાથી કરી શક્યા. જૂથમાં કાર્ય કર્યું હોવાથી દરેક દીકરીઓના વિચારો મુજબ નવું નવું શીખવા મળ્યું. નીચે એક બોક્સ આપેલું છે, તેમાં તમારે કોઈ માહિતી લખવી હોય, ફોટોગ્રાફ લગાવવો હોય અથવા તો ચિત્ર દોરવું હોય તેની જગ્યા છે. તમે જે પ્રોજેક્ટ કર્યો છે તેનું ડ્રોઈંગ કે ફોટોગ્રાફ તમે અહીં મૂકી શકો છો.